રાજ્યભરમાં ગણપતિ બાપ્પાને ભાવપૂર્વક વિદાય અપાઈ રહી છે ત્યારે સુરત શહેરમાં પણ ઉત્સાહભેર બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। શ્રીજીના તમામ મોટી પ્રતિમાઓ ચોક બજાર ખાતે વિસર્જન યાત્રા તરફ જાય છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ચોક બજાર ખાતે ઉપસ્થિત રહ્યા, જ્યાં ગણેશોત્સવ સમિતિએ સી.આર. પાટીલનું સ્વાગત કર્યું હતું। એટલું જ નહીં, મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ સી.આર. પાટીલનું સન્માન કર્યું। મેયર તેમજ પોલીસ કમિશનર અને હિન્દુ મિલન મંદિરના સ્વામી અમરીશ નંદ પણ ઉપસ્થિત રહ્યા હતા। ભગવાનની કૃપા છે કે આજે નદી તાપી નદી બંને કાંઠે મા તાપી વહી રહી છે। દર વર્ષે આનંદ ચૌદસ પહેલાં આપણે તાપી ઉકાઈમાંથી પાણી છોડવા માટે વિનંતી કરવી પડતી હોય છે, પણ આ વખતે કુદરતે પોતે જ તાપીને બંને કાંઠે વહેતી કરી દીધી છે અને ભરપૂર પાણી મા તાપીમાં છે। તો આ પ્રતિમાઓનું વિસર્જન આપણે એ મા તાપીમાં સમયસર કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે।